વરા અવતારની કથા કહી તો સંક્ષેપમાં કહી, પણ વિદુરજીને એનાથી ચેન પડ્યું નહીં. એટલે વિદુરજીએ કહ્યું કે આ કથા વિસ્તારથી કહો મને કે વરાહ હતા કોણ? વરાહ ભગવાનને અવતાર કેમ ધારણ કરવો પડ્યો? અને જેને હિરણ્યાક્ષનો વધ કર્યો એ હિરણ્યાક્ષ કોણ હતો? ત્યારે મૈત્રેય ઋષિ કહે છે કે વિદુરજી, કશ્યપ ઋષિના બે પત્ની છે, દીદી અને અદિતિ. એક વખતે દીતીએ કશ્યપ ઋષિ પાસે કામ સુખની માંગણી કરી. સંધ્યાકાળનો સમય હતો. કશ્યપ ઋષિએ ઘણી ના પાડી કે સંધ્યાકાળ છે, અમુક દિવસે કામ સુખ વર્જિત ગણાય. છતાં પણ તેમની કામ સુખની માંગણીના કારણે કામ સુખ માણ્યું. પણ પછી કામ સુખ માણ્યા પછી કહ્યું કે હવે તારી કુખેથી બે રાક્ષસો જન્મ લેશે. દીતી ગભરાયા. ત્યારે કશ્યપ ઋષિ કહે છે કે ચિંતા ના કરીશ, પણ એનો જે પૌત્ર થશે ને એ પરમ ભગવદ ભક્ત થશે. કહે છે કે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ આધ્યાત્મિક દ્રષ્ટિથી વિચારવા જઈએ તો હિરણ્યાક્ષ એટલે કોણ? તો કે જે મારું મારું કરે એ હિરણ્યાક્ષ. અને હિરણ્યકશિપુ એટલે કોણ? સંગ્રહ વૃત્તિ એ હિરણ્યકશિપુ. કહે છે કે રોજ સવારે વધે એના કરતાં તો રાત્રે 4 ગણા વધે, અને રાત્રે જેટલા વધ્યા હોય એના કરતાં 4 ગણા સવારે વધે. હવે આવી જ વ્યવસ્થા હોય તો નાના પલંગ એમના ટૂંકા પડે. જબલું સીવ્યું હોય અને બીજે દાડે જબલું ટૂંકું પડે, એટલે દરજીને અને વેલ્ડિંગ વાળાને બધાને ઘરે બેહાડી રાખવા પડે. પણ એવું નહીં. હિરણ્યાક્ષ એટલે મારું મારું કરે તે, અને પેલામાં સંગ્રહ વૃત્તિ. અને સંગ્રહ વૃત્તિ એટલે શું? ઘણાને જ આદત હોય કે જ્યાં જાય ત્યાં તારું તારું એ મારું, અને મારું મારું એ મારું. એટલે ઘણાનો તો સ્વભાવ એવો હોય. ઘણા લોકો તો બસમાં મુસાફરી કરતા હોય ને, તો બસમાં મુસાફરી કરતા જો ઉતરવાનું આવે ને તો છેલ્લે ઉતરે. એટલે સંગ્રહ વૃત્તિનો અર્થ શું? છેલ્લે ઉતરતા નજર મારતા જાય કે કોકનો રૂમાલ કે કોકનું પાકીટ, અનીતિપૂર્વક એકત્રિત સંગ્રહ કરેલું ધન. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ દિન પ્રતિદિન મોટા થવા લાગ્યા, અને હિરણ્યાક્ષે સૃષ્ટિને જળમાં લઈ ગયો. ત્યારે મનુ મહારાજે પ્રશ્ન કર્યો કે સૃષ્ટિને ક્યાં રાખીએ? ત્યારે વરાહ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા અને હિરણ્યાક્ષનો વધ કર્યો. પણ કે આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ હતા કોણ? તો કે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એ ભગવાનના પાર્ષદો હતા. ભગવાનના પાર્ષદો? હા. કોણ? તો કે જય અને વિજય. કહે છે કે એક વખતે સનત કુમારો વૈકુંઠમાં ભગવાનના દર્શન માટેની ભાવનાથી ગયા. ભગવાનની દર્શનની ભાવનાથી જ્યારે ગયા ત્યારે 7 ખંડ છે. 6 ખંડ તો પસાર કર્યા, પણ 7મા ખંડના દ્વાર ઉપર જય અને વિજય ઊભા છે. અને જય વિજય ઊભા છે ત્યારે એમને રોક્યા. હવે સનત કુમાર તો ભગવાનના અવતાર, એ તો શું? તો કે નારાયણના દર્શન કરવાનો. ક્યારેક ક્રોધ કરે ખરા, પણ સંજોગો વશાત એમને ક્રોધ આવ્યો. અને ક્રોધ આવ્યો ત્યારે કીધું કે અમને રોક્યા, જાઓ તમે હરિથી વિમુખ થાઓ, ભગવાનની તમને વિરહ પ્રાપ્ત થાય. હવે જો ક્રોધ છે ને, ક્રોધના 3 પ્રકાર છે. આ દરેક માણસે લખી લેવા જેવો ક્રોધ. ક્રોધનો પહેલો પ્રકાર કેવો?
પાણીમાં લીસોટા જેવો. પાણીમાં કોઈ હાથથી રેખા દોરે તો જેવી દોરી એવી રેખા લુપ્ત થઈ ગઈ. એટલે માણસના જીવનમાં ક્રોધ કેવો હોવો જોઈએ? તો કે પાણીમાં લીસોટા જેવો. કેટલાક લોકો ક્રોધ કેવો હોય તો કે રેતી જેવો. રેતીમાં લીસોટો પાડે એવો, થોડોક સમય રહે પણ પછી જતો રહે. પણ કેટલાક લોકોનો ક્રોધ કેવો હોય? પથ્થર ઉપર કરેલી રેખા જેવો. જીવન જીવે પણ જીવનના અંત સુધી એને પથ્થર ઉપર જે રેખા દોરી હોય એ રેખા લુપ્ત થાય નહીં. પણ સંતોનો ક્રોધ કેવો? પાણીમાં લીસાટો જેવો. અને સંતોના ક્રોધમાં પણ તો અનુગ્રહ છે. સંતો જો ક્રોધ કરે તો સંતોના ક્રોધમાં પણ શું છે? અનુગ્રહ. ભગવાન પાસે આવ્યા અને ભગવાન પાસે આવીને કીધું કે સનત કુમારોનો શ્રાપ છે, શું કરીએ? એટલે ભગવાન કહે છે કે વિરહ તો સહન કરવો પડશે, પણ વિરહના 2 પ્રકાર છે. કેવા કેવા પ્રકાર? કે જો ભક્તિ કરશો ને તો તમે 7 ભવે મુક્ત થશો, અને શત્રુતા કરશો તો 3 ભવે મુક્ત થશો. બોલો આવું કેવું? બોલો શું કરશો? એટલે સનત કુમારો ના શ્રાપ પામેલા જય વિજય કહે છે કે પ્રભુ તમારો વિરહ અમારાથી વધારે સહન થાય એવો નથી. અમે તો 3 ભવે મુક્ત થવા ઈચ્છીએ છીએ. અને કહે છે કે જય અને વિજય એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુના સ્વરૂપમાં જન્મ લીધો. બીજો જન્મ એમણે કયા સ્વરૂપમાં લીધો? રાવણ અને કુંભકર્ણના સ્વરૂપમાં. અને ત્રીજો જન્મ એમણે કેવી રીતે લીધો? તો કે શિશુપાળ અને દંતવક્રના સ્વરૂપમાં. તો હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ કોણ છે? લોભનું સ્વરૂપ છે. લોભ છે ને લોકોમાં, મારું મારું સંગ્રહ કરવાની વૃત્તિ. આ શું કહેવાય? લોભ વૃત્તિ. રાવણ અને કુંભકર્ણ કોણ છે? કામ વૃત્તિ. અને શિશુપાળ અને દંતવક્ર કેવા છે? ક્રોધ વૃત્તિ. ભગવાને કીધું કે જો ગાડીમાં ડ્રાઈવર ગાડી ચલાવતો હોય અને ગાડી ક્યાંક કથડાય તો એની સજા તો માલિકને પણ ભોગવવી પડે. કારણ કે ડ્રાઈવર કોનો છે? તો કે માલિકનો. તમને એકલાને શ્રાપ લાગ્યો એવું નહીં, હું પણ એની સજા ભોગવીશ. એટલે